ગવત્રી એટલે ગાય કપાય, મંદિર તૂટે, પ્રજા ઉપર અત્યાચાર થાય, ગરીબ માણસના ઝૂંપડા તૂટે, આવા જગમાં જુલમ થાય. આ બધું થાય, આવું બધું. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે હે ઈશ્વર, આ બધું થાય તને કેમ પોહાય? પ્રભુ, આ બધું થાય છે એ તને કેમ ગમે છે? વિચાર તો કરો. જે ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય, ગવત્રી કપાતી હોય, મંદિર તૂટતા હોય, આસ્થાનું કેન્દ્ર તૂટતું હોય, અને ખેડૂને આંદોલન કરવા પડે, જગતના તાતને આંદોલન કરવા પડતા હોય, ગવત્રી કપાતી હોય, મંદિર તૂટતા હોય, બેનું દીકરીઓ માથે અત્યાચાર થતા હોય, તો હવે કયા પગલાં લેવા જોઈએ એ બહુ વિચારવા જેવી વાત છે. જળ જમીન જોરું, ત્રણે કજિયાના છોરું, બાપુ કી જાતા બળ ન કરે ભૂપ નહીં ભિખારી. એટલે હવે ખરેખર યુદ્ધે જ કલ્યાણ.